કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો શું કે ભાઈ બંધ અરે આઈ ગયા તમે ટાઈમ એમ તો લે પાર્ટ પરમાર સબ ફેમિલી માં ભાઈ રિઝલ્ટ આવ્યું અલે આને શાંતિ રાખને તાર આલુ અલે તારું સબ ફેમિલી આઈ જવાનું છે આપણે લગન રાખ્યા છે આમાં ક્યાં લખ્યું છે સહી ફેમિલી નહીં લખ્યું અલે લખેલું જ છે સબ ફેમિલી પણ લગન લાગે કોંગ્રેચ્યુલેશન અલે આને વાંચતા નહીં આવડતું મારા લગન છે યાર રાજુભાઈ લખ્યું ને એટલે એ તો જતીન લખ્યું ને, પપ્પા નામથી જ બોલાવો ને યાર બધા સરસ સરસ લઈ લીધો પ્રસંગ એમ ને હા બધું આપણે આપી દીધું ઇવેન્ટ વાળાનો શાંતિથી એ લોકો સંભાળી લેશે 28 તારીખે હું ફ્રી છું હું આવીએ વેલો ટ્યુઝડે છે એટલે આપણે ફ્રી જોઈએ અને એક દિવસ નહીં લે ભાઈ આખું અઠવાડિયું માં ઘેર જ રહેવાનું છે બધા હો તમને તૈયાર બીજા પત્તે જમણવાર બીજા પત્તે હા તો એ જોઈ અરે લીધો. યાર, પણ એમ નહીં તમારે આટલું કામ હોય ને તો કેજો આપણે છોકરાઓ મફતના રોટલા ખાયા છે દોડા દઈશું ત્યાં અરે એમ મેં કીધું નહીં લે પહેલા એક મિનિટ, event એક મિનિટ, કોઈ રોવો છે. અલા, બીજું જોવો મારો ભાઈ લે શું થયું વાળા- જતીનભાઈ એકલા એકલા લગન કરી દીધા અવાજે બેસી ગયો લે બાપરા અરે એકલા એકલા એટલે મારે તો લગન તો હોય ને એક જણ એકલા જ હોય ને ના એની વાઈફ છે ને આ બે જણના નામ લખ્યા હોશિયાર. એમ નહીં લે, પણ મેં કીધું આપણે 4 ભાઈઓ છીએ, પ્રસંગ જોડે કરીશું. હવે આ બેનો તો ઠેકાણું નહીં, 4 કરે કે એકબીજા જોડે કરે. મેં કીધું આપણે બે તો કરીશું જોડે. આ મારે ગોઠવતા વરસ થયું તું બધું ગોઠવ તો ખરી હજુ એટલે પછી બધું ગોઠવી જ દીધું છે, છોકરીએ હોધી લીધી છે, બધું તૈયાર જ છે. હે ચો ગોમની છે સોળી એટલે અહીં અમદાવાદની જ છે, બધું સેટ જ છે, ખાલી થોડું પૈસાનું થોડું સેટ કરવાનું બધું ભેગું હોય તો હરખું વચવાઈ આ જાય. પૈસાની વાત હતી મારા ભાઈ એકવાર જતીનને તો કહેવાય ને મારા ભાઈ એ કરી દે સેટિંગ અને મારે બી એકચ્યુઅલી સેટિંગ નતું તાકડે શું આવ્યું પ્રી અપ્રુવડ નો મેસેજ આવ્યો તો મન કે પ્રી અપ્રુવ 25 લાખની લોન તો મેં કહું આપણે ભાઈ 8-10 માં તો પતી જાય લગન એટલી 8-10 રૂપિયામાં તો. 8-10 ની મેં કહું આપણે લઈને લગન પતાઈ દઈશું એટલે હું સેટિંગ મારે નતું કઈ પણ એમને સંગાતે નહીં કરવું એટલે અરે નથી. સંગાતે નહીં ભઈલા સમૂહ જેવું નહીં રાખ્યું પેલી બે રીતે. જણા સમૂહ ના કહેવાય બે ભાઈઓના લગ્ન જોડે થાત તો કેટલું સરસ રહે. એમને નહીં કરવું હોય વિજય પણ એવું મને ખબર નહીં એમને ગોઠવી અલગ અલગ ગુડાવું હશે સમજી ગયો હું ભાઈબંધીમાં આ કેવી થઈ ગઈ વાત ખબર પોતપોતાની તો બરોબર લઈને ઉપડી જાય ભાઈઓ રહી ગયા પણ પાછળ બીજે આપણે સાદાઈથી એવું હોય ને તો પૈસા ના હોય આપણે સાદાઈથી સાવ ભલે લગન હા એવું હોય તો પણ જતી સોળીની ના તો દામ ઈચ્છા દૂધી. હોય કે નહીં હા એવું પણ એમની તો શું બહુ કરું? ઈચ્છા છે બધું વાતે ગાતે કરવાની. હા. હવે વાત તો તો ગાતે આપણે આપણા ક્યાં નહીં કરવાના લે ભઈલા આવતા વર્ષે પણ કલે તું ક્યાં એ- ખાટું મોરું થઈ જાય તું યાર. એકલો કરી લે વાત સમજ્યો નહીં તું આ રહી જાય છોકરો આમાં કેવું થયું મેનકો પાણી જાય ને મોટકો રહી જાય આના તો નહીં થાય જો કે આ મોટકો રહી જાય મારો ભાઈ જો દુખી હોય ને હું નહીં આવું ભાઈ આ લઈ જાય કંકોત્રી પાસે આવડો જીવો એનથી કોઈ મેળ ના આવે ભાઈ અમારે ને ભાઈબંધીમાં વિચારીને કહું હવે નહીં આવું અલે ભઈલા કહું છું યાર એવી રીતે કઈ ગોઠવી નહીં દીધું પ્લાનિંગ કર્યું તું વર્ષનું હતું કર લે તું આખું. એટલો કર લે ને પત્તા તારે બહુ પેલી ઉપડી હે ને હવાજ છે ને કર લે ભલે વિજયો રહી જતો તારે બધું કરશે ને બધા ભાઈબંધો બોલો ને ફાટો ને દાંતે પૈસા આલી દઈશું એમ પણ મારા પૈસા ભઈલા નહીં હું કહું છું લોન લઈને કરું છું તો કે માથે ચડ્યા છો યાર અમે ચો કહીએ તારા જેટલા ખર્ચા ઓનામ કરવાના ઓનું એકદમ સાદાઈથી પચાઈ જઈશું આ તો ખાય છે મોદી ખીચડી તું કેટલા તારા બજેટ કેટલું લગનનું તો ભઈલા મારું બજેટ 8-10 લાખ હતું એટલું જ અરે લીધું અમારા યાર. ભાઈ 5 લાખમાં તો ઓનું પતાવડાવી દઈશ આખું જઈને ઉભા રહી જાય ને પૈસા પછી પેલા કે ડેટ લખાવો માલિક હા તો પણ હું શું કહું અઢી ઉપર હાથ પર રાખવા બીજા લાખ આલું ને 8.5 માં વાત પૂરી કરો લે આપણે પછી વિજ્યોત મને ખબર હાલ દે તમારે બે પર વિશ્વાસ નહીં પાછો તો અમારે જોઈતા નહીં ને અમે તો વિજય માટે જ કરછીએ ને વિજય હાલ દે. જમણવારમાં ભાઈ જે આયા હોય ને એમને હરખું ખવડાવવું પડે ઇજ્જતનો સવાલ છે અનક ભાઈ જતીનભાઈ આવું કરાવડાવ્યું કે હા પણ વધારે બજેટ જોજો પછી 5 લાખ ની પછી બીજું માગવા ના આવતા ચલો મળીએ ચલો એટલે મારી જ ઓફિસ અરે હા તો ચલો અમે આઈ જજો પણ તઈને અઠવાડિયું આખું પાક્કું આવી જશે કહેવાનું થોડી હોય પેલો ચેવી લાઈટો લઈને આવ્યો જો હા બધી મોંઘી છે ફોટા માટે ફોટોગ્રાફર રાખ્યા હો ફોટો પડાવવા બે તે બે ફોટોગ્રાફર પહેલા મેં એક જ રાખ્યો એક કેન્ડિડ ને એક રેગ્યુલર હા અને એક ઓલો માસ્ટર ફ્રેમ વાળો બહાર છે આના કરતા મેં લગન આગળ રાખ્યા હોત ને હેન્ડલ મેં કર્યું હોત ને તો 2 પૈસા બચી જતા મેદી ત્યાં લખ્યું ને અહીં શું કરે આ લોકો હા એ બોલો એ કોણ મંગાવે જા કોણ લેતો હોય કોણ કોણ કયો લાવ બટરસ્કોચ કે મહેંદી હીરો જ હોય ને યાર ક્યો ખુશ છે કાર હા એ બરાબર છે. ચેવો લીલો પોપટ હરખાય છે નહીં પણ યાર મેદી ને બેદી શું લખાવાનું છે એટલે મેદી હોય તો મેદી તો રાખવું જ પડે ને યાર પણ આ એ આ મંડપ હું એટલે અને મેદીમાં 2 કોણ લઈને આમ ફટ લઈને પૂરું કરો આ બધું મારામાં કાપું ને તમે તો દે જોડે અલ્યા મેદી ફોલોડ બાય ડાન્સ પ્રોગ્રામ અલ્યા લાઈટ લીધી જો ફ્રી આવ્યું લ્યા બધું એટલે અમે ડાન્સ કસે વિડિયો પણ મારે ભાઈ હું બધું આ કાપીને પતાવું છું ને તમે અહીંયા ચિત્ર અરે આપણે ઓળખાણ એટલી છે ને કે બધું સસ્તામાં આપણે નિપટાયું છે
હા એટલે ખર્ચામાં પછી જે આલ્યું એમાં મેનેજ કરી લેજો પછી અરે બીજા ભાઈ, નહીં હો પ્રસંગમાં બેટા ખર્ચા ના કરો જો કેટલો ખુશ છે તો જુઓ તમે આચવી લઈશું એ બધું એમાં તમે ચિંતા ના કરશો કેટલો ખુશ છે જો પહેલા સ્ટેજ પર તો યાર એટલે સ્ટેજ ઉપર નહીં તો ઓલું બેસાડવાનું છે ને એમાં પાવા છે નહીં તો મસ્ત ફોટો પડાઈ જાઓ તમે પછી મોડું થતું હોય હા ઓળખાણ પડી વિજય છે એટલે પહેલા ઓળખું જ છું જા ફોટો પડાવો ચલો નીચે આવી જાઓ હું ત્યાં ટીંગાઈ રહ્યો હા કેમ છો આઈ ગયા હા કોના તરફથી સબ પૂછજે તમે કોના તરફથી છોકરી વાળા તરફથી લે આયા બુવા આપણો ઇન્ટ્રો કરાવજો હા કરાવ હજી ચાલુ થાય પ્રસંગ શાંતિ રાખ અમારા પ્રસંગો લેવાના છે ઘણા ગરમા ગરમ મેદીમાં ક્યાં જમણવાર હોય કોઈ તાર જોયો તે એટલે અમે અભી મૂકે હાથ બા થાકે નહીં યાર તમે ચેવી વાત કરો યાર આ બધાના એટલે બધા થાકેલા બધા હોય પણ એમનો બરાબર છે આપણે બધામાં ચિતરવા અરે કરવું પડે જમાડવા પડે તને ના ખાવું પડે આ પેલા મોઢા ઉઠાવવાનું ચાલુ કરી દીધા છે બટર જતીનભાઈ. બટર ખૂટ્યું 5 કિલો બટર લાવવાનું અમૂલનું પણ આ મોઢા કાઢે છે અત્યારે મેં ખાલી એટલું કીધું પહેલા વાંધો ને મેદી ના હોય જમણવાર એમ કહું એટલે જમવા ક્યાં ચાલે પાઉંભાજી રાખ્યું નાના નાસ્તો કેવાય આ તો. આ નાસ્તો કેવાય હતો એમણે મોઢા કાઢે હો એમને નહીં ગમતું મારું લાગે. બા તમારી સ્પેશિયલ બટરમાં કરાય અત્યારે રાતના જ લગન છે આ તો ડાન્સ કરશે ભાઈ એટલે ચેન્જ કરાવડાયું સંગીતમાં આટલું એ મસ્ત લાગે છે, પણ એમ તો સારું લાગે જોખો થોડી પડવો જોઈએ એ તો કે અમદાવાદ એક પીસ છે આવું સેમ ટુ સેમ ઓલા ભાડે મળતું હતું પણ અમે કીધું ના આખું એનું કોરી જોડે સીવડાય એમના ગોણાની પસંદ આરો ગોણો. હા એ ભાડે સારું છે. એને બહુ ગમ્યું હતું કે આ જ લઈએ આખું પોતાનું જ લઈ લીધું પોતાનું કીધું કે ભાડે ચાલશે પણ પણ કુસુમ કે ના પ્રસંગમાં મોરું કમ મૂકવું આવી પડે બુદ્ધિ રાખો તો તમારે લગન થશે હા વારા હારું બહુ લઈ લીધું તો વધો નહીં પણ આ મોઢા કાઢે છો અલે મોઢા નહીં. એ ખોટું બોલો જતી બોલ્યો તો ખરી વાંધો નહીં મોઢા કાઢે છે. હે ને એમ તો હા બટર કરો સારું ને, એ બધું કરી દઈએ જો આપણા મોમી જોતા આવીએ. ભાઈ જતીનભાઈ હું શું કુમાર નાકના વાળે કાપી હા ટરકાઈ લાય લાઈટર ના આ વિજયો ડાન્સ કરે કે હવા પર તારું નામ દેશે હમણાં હા પહેલા એ બધું બહુ ના કરતા હમણાં તરફથી પ્રસંગ આપો જતીનભાઈ કેવો લાગ્યો ડાન્સ કોરિયોગ્રાફી નું બધું આપણે જ લઈ લીધું આ મોડે કોરિયોગ્રાફર રાખ્યો પૈસા ખર્ચી એટલે ડાન્સ શીખવાડવા આવ્યો સ્પેશિયલ આજ લેવા ગયો તો પૈસા ખર્ચ્યા એક સ્ટેપ ના 10,000 રૂપિયા એક સ્પીકર રાખી દીધો ને ગરબા રાખી દીધો ને તો બધા ગાય જગ્યા તો હારી રાખી તમે પાછળ બીજા ફંક્શન નો જમણવાર નું બનવાનું ચાલુ હો પહેલા બીજા નહીં આપણું જ ચાલ્યા ગરમા ગરમ ભજીયા પૂછીને આપવાનું હો બેટા એટલે એને અત્યારે રાતે બી એ પાછું તો રાત્રે જોયે ને તો લ્યા અરે રાતે બધા બેહા નહીં 12 વાગે સુધી તે બધાને ખવડાવવું પડે આપણે આ તો મહેમાન કહેવાય હે તે તો આ યાર. ખીચડી મોરી ખીચડી એમને પાઈ સ્પેશિયલ ખીચડી એમના માટે કરાવડાવી બને જ છે આ જતીનભાઈ આખો કાર્યક્રમ મેં કોડ્યો હા ડીજે ચેતસ ને બોલાયો હા શાહરુખ આવવાનું હતું એનું શું થયું શાહરુખ ખાન કેમ છો જય શ્રી કૃષ્ણ જો આયો લો લો આયો આયો હા હા લ્યા એ બ્લોગ ની ચેનલ છે ને એટલે બધું ઉતારે રાખશે અરે જતીનભાઈ મારું ચંપલ કોઈ તોડ નાખ્યો એટલે તમને બોલાવો ફોટો પડી આવો છો બેન બસ બસ યાર ઉતર જતી ને એમના રહેવા દે આ તું તો લે બધે કઈ પૈસા ખર્ચે એટલે પહોંચી ના જવાનું હોય હેડમ પ્રસંગ ચાલુ થઈ ગયો ખબર પડી હા હા પણ બે ઢોલર રખાય બે રખાયા બીજા ચાર આવો પુણે નો છે પેલો તો સ્પેશિયલ પુણેની ઢોલ નહીં કહેતા બે કેમેરામેન અહીંયા છે બીજા ચાર ઉપર છે અને ચાર ડ્રોન એની ઉપર છે અલે મંડપ ઉપર ડ્રોન યાર શું કરે દે યાર બીજા જો ચપરો પૂછ લે તો આ રીતનું આખું મેનેજમેન્ટ હતું જોઈ લીધું ને તમને ફાવશે ને આ જોયું પણ લે આ ભઈલો કેમ જોડે ફરફર કરે ચાંદલાનું કાઉન્ટર છે હા એ નહીં આ ભઈલો કેમ જોડે ફરે આ વિજયનો હાવ નાનપણનો ભાઈબંધ આઠમામાં બે જોડે હતા હે ને એ કેમ ચાલલામ બેટા પેલા જીજાજી બી હા અહીંયા અરે તો એને પહેલા ડીજે સિલેક્ટ કર્યો એમાં જો એના હવે વધુ ના પાડતા હા હા વાંધો નહીં આમાં કેવું છે કે ભાઈ ચાંદલાના એવું કહેતો હતો કે વિજય કે ભાઈ જતીનબીજી કાઢ્યા છે ને ને એમાં આપી દઈશું એમ. હાટું કરી દેશે શું જે કરવું શું આ ભઈલો હિસાબ કરશે બરાબર અરે ચાકા જેવો ના પેલા અડધા તો નીકળી જશે બસ તો વાંધો નહીં હે ને એટલે તમે ચિંતા મહેમાન આ એટલે હું મળી
જો આ કેવું કર્યું મસ્ત કર્યું આયોજન તો સારું રાખ્યું હા હા એ ગમે જ અમે કર્યું એટલે ગમે જ તમને શેરવાની જોઈ મનીષ મલ્હોત્રા જોડે સીવડાઈ ગરમ લટકે દોરા જોયા સોનાના જો આખો સોયો નાખી નાખી શેરવાની ઉપર સોનાનું વર્ક કર્યું છે 24 કેરેટ હો અલે દોરા આપણે લાય અરે દોરા થોડી આપણે લાવવાના લોકો લાવો લોકો લાવો આપણે કરી બતાવીએ આપણો અલગ બધાથી અલે ભઈલા એટલા દોરા મેં નહીં લીધા યાર તમને લોકોને આપો ને એટલે તમે યાર માથે ચડી જાવ બધું આપણું બજેટમાં છે તો ચિંતા ના કરો તમાઉથી નહીં પોકતે જાન જાય એટલે નાકારો ના કરતા હો પાછા હા નહીં નાચજો પાછા પૈસા ખર્ચ્યા છે અરે નાચવામાં તો આપણે પાછા નહીં પડીએ તમારા જ પૈસા છે એમ સમજીને પછી નાચજો હા નાચે તો કરી ચાલો તો જબ્બર આવવાનો છે હો ખર્ચેલા નીકળી જ જવાના તમારે તો પેલો પોરબંદર વાળો ભાઈબંધ છે ને હિસાબ કરી જ લે હવે હું જોજો કરો લા પાસે આવો આ જો આ પુનેરી ઢોલ કીધું ને આ બધું એ હિસાબમાં નહીં જોવું પડે કીધું એ આવી જ ગયું આપણે કહીએ એટલે જોઈ ગોળી ડાન્સ સીધા ડાન્સમાં આવી હતી ઈને લાયા છે સ્પેશિયલ પૈસા ખર્ચીને અલે ભઈલા ખોટા ખર્ચા ના કરવાના હોય આટલા બધા યાર. જો અહીંયા ઠુમકા ગરબા કરી કરે દેવાના. ઈનો સ્ટેપ જોવો ખાલી તમે જો ઠુમકા છે હજી જો ખાટલા ઉપર ચડી જો આ સ્પેશિયલ સ્ટેજ બનાવડાવ્યો એના માટે અરે થોડું ખર્ચો કરો માફ તો રાખો યાર. એટલે પ્રસંગ લીધો એટલે પછી વિચારવાનું શું આપણે શાંતિથી બધું પાર આ દે પાડીએ દે ના ખર્ચો કરવાનો હોય પૈયામાં યાર. બધું આપણા બજેટમાં છે તમે ચિંતા ના કરો આપણે કમાઉન્ટની બહાર નહીં જાય એ હિસાબ મારે એટલે ખબર પડશે મને. ડન છે ને ભાઈ બધું કરવા જ છે ને વિજય લગન હે કરવા છે એટલે પહેલા ફાઇનલ હતું એને. એટલે વિચાર કદાચ બદલાઈ જાય તો ઓય અહીંથી પાછું નહીં લેવાય પૈસાનું ને બધું થઈ ગયું ને આધાર કાર્ડ ને બધું મળી ગયું ને ઓફિસ ની ડિટેલ ને બધું હે ને બરાબર ચાલો સરસ કોણ આ ભાઈ? એ તો પૈસાનું બધું વહીવટ ખાલી તમને મળવાના હતા એમ બીજું તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં આમાં બરાબર ભાઈ મળી લીધું ને ઘર જોયું છે ને આમનું હા હા એ હા અમે શું બધી રિટર્ન ગિફ્ટો ને બધું હોય ને તો તમારે ઘર ખબર હોય તો સારું એમ હા હા એ ભાઈ જોઈ લેશે બરાબર બધું હા હેલો જતીનભાઈ ભાવે ને બધું શેરવાની આ લોકોએ કર્યું. જતીનભાઈ બધું કરાવડાવ્યો પૈસા ખર્ચ્યા છે ભૂલી ના જતા પાછા એમને ના વિજય એવું ના કરે. મેં ડાયરેક્ટ પાર્ટી જોડે મળાવડા તમાર બે પર મને ડાઉટ છે તો. લેડ આવતો રે જોયું હિમાલય થી બરફ લાયા નીચે છે ને અલે મને કીધું હોત તો ભાઈબંધ કર દે. ના ના આપડે વટ પાડવાનો કરો વાંધો નહીં પણ પૂછો તો પેલી ખરા. કોઠી અરગી જ ભાઈ 5000 ની એક છે હા હા મેં સિલેક્ટ કરી હતી અલે મને પૂછો તો ખરી. એમાં હું પૂછવાનું એવી નાની નાની આપણો વાત વટ પડ્યો કે નહીં કરો પણ મારા ભાઈબંધ આ કરે યાર. નાકારો યાર કોણ હારું જોવાતું જ નહીં પૈસા ખર્ચીને આનું વાત 5000 નો એક ના થાય યાર પણ. અરે હા, અમારી તો બધું કરાવડાવી દઈશું જોજો હિસાબ બહુ નહીં આવે તમે જોજો હવે મારે કરવો જ પડશે હિસાબ જોવો હવે પડશે વાપરો જ નહીં મળે હું હિસાબ કરશું જો જો જમવાનું કરો ચાર ટોસ લીધા હો બાપી આ તો ખાલી કીધું એમ તમે ખર્ચ્યા તો માર થોડું કોઈ કેવો કહેવાય છે તો કે તું ખાન ભાઈ ખાજો હો ખાજે હો બધું આપણું જ છે અહીંયા. 6 કાઉન્ટર રખા ટોટલ 6 એ તો મેં જોયું પણ 4 સ્ટાર્ટર એક બે હોય યાર પણ. ખૂટવું ના જોઈએ આપણે કશું પાપડ બોલે મહેમાન છે પાપડ લઈ આય કર જા દોડીને જા આપણી ગણતરી પ્રમાણે પ્રસંગ તો સરસ નીકળી ગયો હા હા વિજયને તો બહુ મજા આવી આમાં જબ્બર મજા આવી રોવાનું થોડું કાઠું હતું પણ મજા આવી અને નામે ખોટું લખ્યું પ્રાર્થીઓ લખ્યું યાર એ બધું મેલના ભાઈ આપણે ભાઈ પ્રી અપ્રૂવ કેટલી હતી જતીનલાલ ની આપણે 20 થી 25 લાખ હતી ને 25. ઓકે મેં ગણતરી મારી દીધી છે વિજયભાઈના લગન આપણને પડ્યા 15 લાખમાં 15 લાખ 25 માંથી 15 જાય કેટલા વધે 12 લે આટલું નહીં આવે 10 થાય. 10 લે
10 લાખ શું લાગે છે જતીનભાઈ 10 લાખમાં એમના લગ્ન નિપટાઈ દેશે? એટલે નિપટાવા જ પડે ને મારા ભાઈ આ લગ્ન પ્રસંગમાં કેવું જેટલા ઉડાડો ને એટલા ઓછા પડે લે. તો ભાઈ હવે એમના પૈસા એ જાણે. હા. બરાબર. આમ તો સાદગીથી કરો એટલું સારું. હવે એડવાન્સ 3% પ્રમાણે મેં બધાને ચૂકવી દીધા છે જે આપણને જતીનભાઈ હાથમાં રાખવા આપ્યા હતા. કેમેરો આ બાજુ. આપણે આ બાજુ જુઓ ભાઈ, બહુ જબરો જતો રહે. એ પ્રમાણે મેં આપી દીધા છે પણ બાકીના પૈસા આપણે ચૂકવવા પડે. ચૂકવવા પડે વાત હા ભાઈ હો, કોઈ કેવું ના જોઈએ વિજયભાઈ લગ્નના પૈસા બાકી એવું. એવું કોઈ કઈ ના જવું જોઈએ. એટલા માટે આપણે પેલા ફોન કરી દઈએ જતીનલાલને. લાવ. લો હા જતીન, ઓફિસે જ છે ને? હા, એ તો પેલી રિટર્ન ગિફ્ટ આવવાની હતી ને એટલે જે બી ગ્રુપ હતું આપણું ખબર છે ઉઘરાણીનું મેં હા, બનાવ્યું હતું એક, હા. એમ આપણે જતીનભાઈનું એડ્રેસ આપી દો ને એ લોકોને. જાણ કરી દઉં. જાણ કરી દો કે તમારા પૈસા લેવા આવી જાઓ. તમારા પૈસા લેવા આવી જાઓ વહેલી તકે. ઓકે, હવે આનો સિમ કાર્ડ તોડીને ફેંકી દેજે. બરાબર? ઓકે ઓકે ડન. ઓકે, ચાલો બહુ મજા આવી. હું જઉં હનીમૂન પર. લ્યો સરસ. લે આ તે યાર મુએ જો પતંગ લૂંટવા ઉત્તરાયણ આવશે. આ તો ભાઈ હું આવું જ છે. બાકી ક્યાંથી 27 આપણે ક્લિયર તો કરી દી યાર. 23 તારીખનું બિલ છે વાંચો તો ખરી. આપણું બિલ જોઈ લેજે. કઈ તારીખે? 23 નો. સાહેબ આપણું કેટલા લોકોના બિલ બાકી છે તમારે? ભાઈ આપણું બિલ અરે એ મૂકો, મારું બિલ પતાવો ને યાર. હજુ કોઈ ઊભું છે બહાર? ખબર એ ભાઈ એ બધાનું લવા દો, મારું જોઈ લો, મારા જોડાઈ દો. પૈસાનું કરો ને, બીજાનું તમે શું પૂછો છો? એક કામ કરો, અઠવાડિયા પછી આવો, હું બધાના ક્લિયર કરાવી દઉં. અલ્યા એ તો કઈ માગો આવ્યા છે લ્યા. ઓફિસ કેટલા દાયે ખુલ્લી મળી આજે? તો ખબર ના આવતી સમૂહ લગ્નમાં કોર્ટ મેરેજ કરી લેવાય. ના કોનો પત્તો હોય તો ગોળાના ચણા લાવ્યો તો. તમને કોને કીધું અહીંયા આવવાનું આજે યાર? ઊંચા અવાજે યાર, વાત યાર, કરો. યાર, પણ એ મને ખબર નથી. તું કોણે જાવ?